વિશ્વ ઉમિયાધામથી નીકળી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા, ભક્તોનું ઘોડાપૂર। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જગતના નાથ ભગવાન જગન્નાથની ત્રીજી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું। વહેલી સવારે વિશ્વ ઉમિયાધામથી સંસ્થાના પ્રણેતા એવં પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબ દ્વારા ભગવાન જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરી ત્રણેય રથને પ્રસ્થાન કરાવ્યા હતા। વિશ્વ ઉમિયાધામથી નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા વૈષ્ણોદેવી, અદાણી શાંતિગ્રામ એવં વિશ્વ ઉમિયાધામ આસપાસના વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું। મહત્વનું છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 5000મી વધુ ભક્તો જોડાયા હતા, જેમાં ભગવાન જગન્નાથજી બેન સુભદ્રા એવં ભાઈ બલભદ્રજીના 3 રથની સાથે 15મી વધારે ટ્રેક્ટર અને 100મી વધારે ગાડીઓ રથયાત્રામાં જોડાઈ હતી। અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીના દર્શન કરી હજારો ભક્તો ભાવવિભોર થયા હતા। વિશ્વ ઉમિયાધામ દ્વારા નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રાનું વૈષ્ણોદેવી આસપાસનું લગભગ 100મી વધારે સોસાયટીના ભાવિભક્તોએ હાર્દિક સ્વાગત કર્યું હતું તેમ ભગવાનના ઓવારણા લીધા હતા। ભક્તિમાં લીન થવાના આ દિવસે હજારોમાં મા ઉમિયાના ભક્તો રથયાત્રાનો લાભ લીધો હતો। સાંજે 6:30 વાગ્યા વિશ્વ ઉમિયાધામથી નીકળેલી રથયાત્રા પરતનીજ મંદિર ફરી હતી, જ્યાં સંસ્થાના પ્રમુખ શ્રી આરપી પટેલ એવં ટ્રસ્ટીશ્રીઓએ ભગવાનની આરતી ઉતારી મંદિરમાં બિરાજમાન કર્યા હતા। રથયાત્રા બાદ મારી ઈંટમાના મંદિરે અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયાધામ મંદિરમાં ભવ્ય ધર્મસભાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબે ઈટદાન અભિયાન અંતર્ગત વાત કરી સૌ કોઈને મા ઉમિયાના ભવ્ય મંદિરના નિર્માણમાં જોડાવા આહ્વાન કર્યું હતું। નોર્થ ન્યૂઝ વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ।